સલાબતપુરામાં વિસ્તારમાં રહેતા યુવાને ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો। આ યુવાનના આપઘાત પાછળ તેની પરિણીત પ્રેમિકા બ્લેકમેલ કરતી હોવાનું પરિવારજનો દ્વારા આક્ષેપ કરાયો હતો। સલાબતપુરા વિસ્તારમાં આવેલા માન દરવાજા હળપતિ વાસમાં અજીત લતીફ શેખ પરિવાર સાથે રહેતો હતો। પરિવારમાં માતા પિતા, પત્ની અને 1 વર્ષનો દીકરો છે। અજીજ પહેલા શર્ટ વેચવાનું કામ કરતો હતો। હાલ તે માર્કેટમાં પાર્સલ ઉચકવાની કામગીરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો। આપઘાત કરનાર અજીજના ભાઈ અનીસે જણાવ્યું હતું કે અજીજનું લગ્ન પહેલાથી જ એક યુવતી સાથે અફેર હતું। 11 વર્ષ પહેલા અજીજ અને તે જેને પ્રેમ કરતો હતો તે યુવતીના બંનેના અલગ અલગ જગ્યાએ લગ્ન થઈ ગયા હતા। અજીજ અને તેની પ્રેમિકા ફરી 5 વર્ષ પહેલા સંપર્કમાં આવ્યા હતા અને તેમનું અફેર શરૂ થઈ ગયું હતું। આ અંગે પહેલા તો અજીજની પત્ની જાણતી ન હતી, જો કે થોડા સમય પહેલા તેમની પત્નીને આ અંગે જાણ થઈ ગઈ હતી। વધુમાં જણાવ્યું હતું કે અજીજની પત્નીએ જાણ થતાં તેણે કહ્યું હતું કે આ બધું બંધ કરી દો। અજીજના તેની પ્રેમિકા અંગે પરિવારજનોએ પણ તમામ પ્રકારે મનાઈ ફરમાવી દીધી હતી, જો કે અજીજની પ્રેમિકા અવારનવાર ફોન પર ધમકીઓ આપતી હતી। આ સાથે જ કહેતી હતી કે જો તું મને છોડી દઈશ તો હું આપઘાત કરી લઈશ, જેને લઈને અજીજ માનસિક તણાવમાં આવી ગયો હતો અને અજીજ ઘરે હાજર હતો ત્યારે તેણે ઘરમાં રૂમમાં પંખાના હુક સાથે દુપટ્ટો બાંધીને ફાંસી ખાઈ લીધો હતો। શેખ મોહમ્મદ અનીસ, જેમને આપઘાત કર્યો છે એમનું નામ શું છે? શેખ અજીઝ। એના કેટલી ઉંમર છે અને કેટલા પરિવારમાં એના અમે 4 ભાઈ છે ને મમ્મી છે ને એમની વાઈફ ને અમે સાથે રહેતા હતા। એટલે એમને કેટલા સંતાન? એમની 34 વર્ષનું છે એ રહ્યો। અને એમના સંતાન કેટલા? એક જ એ પણ 10 વર્ષ પછી એના સંતાન થયું એને લગ્નને થયા પછી। શું કામકાજ કરે? એ આમ પહેલાં શર્ટ વેચતો હતો લારી પર, પછી હમણાં એ ધંધો નહીં હતો તો હમણાં રોજગાર પર જાવતો હતો માર્કેટમાં ફોલ્ડિંગ કરવા માટે। શું ઘટના બની અને ક્યારે બની? કાલે એમને એનું કંઈ અફેર હતું પહેલાં, એ કંઈ રોજીના કરીને એનું નામ છે। પહેલાં એ 10 વર્ષથી એનું પણ અફેર છે એની જોડે, પણ મમ્મી ના એની જોડે શાદી કરીને ના પાડી લેતું અને એ લોકો પાછા હમણાં 5 વર્ષ પછી મહિલા તો ત્યારથી એ લોકોનો અફેર ચાલે છે। હવે એ એની જોડે વાત કરતો હતો તો એની વાઈફને પણ ખબર પડી ગઈ। એ વાઈફે એને કીધું કે આ તું એને છોડી દે યા પછી મને છોડી દે, તો એ બંનેને ના પાડી કે ના હું તને તો નહીં છોડીશ અને એને હું કંઈ પણ કરીશ, છોડી દેવાય એવું હોય તો થોડીક વાર પછી। પણ એને ધમકી આપતી હતી કે તું મને છોડી દેશે ને તો હું પછી આપઘાત કરી લઈશ એવું કરીને। તો પછી એને પણ એ છોડવા માટે હિચકચાતો હતો। તો પછી એવી રીતે પછી હમણાં સુધી ચાલતો હતો અને કાલે અચાનક એને લાસ્ટ વાત એની જોડે શું થઈ શું નહીં ખબર, પણ અચાનક એ સુસાઇડ કરી લીધો ભાઈએ। હવે તમારી શું માંગ? માંગ એ જ છે કે મારા ભાઈને ઇન્સાફ જોઈએ કે એના લીધે મારા ભાઈએ આપઘાત કરી છે। હવે એમના પરિવારનું કોણ આધાર છે? હવે તો એની વાઈફના પણ મમ્મી પપ્પા નથી, એની બડીમાં જોડે રહે છે ને હમણાં તો અમે છે એની જોડે જે છે ને એક નાનો છોકરો છે, હમણાં વર્ષનો છે એનો છોકરો। આ અંગે પરિવારને જાણ થતાં સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો। અજીજના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।